સુરતમાં બહુચર્ચિત શિવા ઝાલા ગેંગના વધુ એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરાઈ છે. કિન્નરી સિનેમા ઓવરબ્રિજ નજીકથી સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયારી નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ઉધના વિસ્તારમાં ફળના વેપારી પાસેથી હપ્તો ઉઘરાવવાના કેસમાં તે વોન્ટેડ હતો. વેપારીને જાંધી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવાનો આરોપ પણ તેના પર છે. ગેંગ દ્વારા વેપારી ઉપર હુમલો કરી માર માર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓના ખૌફને કારણે વેપારીએ લાંબા સમય સુધી ફરિયાદ કરી ન હતી. અગાઉ ઉધના પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મુખ્ય આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા સહિતના સાગરીતો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં 8 લાખની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મોઢા પર રૂમાલ બાંધીને યુવાનને દંડા મારી આ લૂંટ કરાઈ હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓ સુધી પહોંચી સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો છે. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ આગળ વધારાઈ હતી. દુકાનનો જ પૂર્વ કર્મચારી જયદીપ બાબુભાઈ ક્વાડ લૂંટનો મુખ્ય માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું. આરોપીએ નોકરી છોડ્યા બાદ પોતાના મિત્રો સાથે મળીને લૂંટનું આયોજન કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી સહિત 2 સાથી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા કુલ 2.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. ગોડાદરા વિસ્તારમાં રામદેવ ટ્રેડર્સના માલિક અને એમને ત્યાં કામ કરતા માણસ બંને જ્યારે પૈસા લઈ અને દુકાનનું શટર ખોલવા જતા હતા એ દરમિયાન એમને 2 ઈસમો આવી અને મોઢે બુકાની બાંધી એમને લાકડી અને ધોકા વડે મારી અને એમની પાસેનો થેલો લૂંટી ગયા હતા અને આગળ સ્કૂટરમાં 3 જણા લૂંટ કરી ભાગી જતા તે મળી આવેલા હતા. આ અનડિટેક લૂંટનો ગુનો ગોડાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 8 લાખ રૂપિયા ગયેલાનું પ્રાથમિક રીતે ફરિયાદમાં જણાવવામાં આવેલું હતું. ત્યારબાદ આ બાબતે અનડિટેક લૂંટનો ગુનો એ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પોલીસ કમિશનર સાહેબ અને એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબની સૂચના મુજબ કામ કરી રહી હતી. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ વિશાલ ધનગડને બાતમી મળી કે આ લૂંટના ગુનામાં એક જયદીપ કવાડ અને રાજદીપ ચાવડા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલો બાળક સંડોવાયેલ છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને કોસંબડા વલથાડ જે રોડ પર આવેલા ઘરના નીચેથી ગઈ રાત્રે એમની બેની સાથે એક ગોપી સાટિયાને પણ પકડી પાડ્યો છે અને એક એક્સાઇઝ સ્કૂટર જે લૂંટમાં વપરાયેલું હતું આ બધા સાથે પકડી પાડવામાં આવ્યા છે.